આ ભૌમાસુર નામનો જે અસુર છે એનો અધ્યાત્મ જગત દાર્શનિક તત્વ શું કહે છે? ભૌમ શબ્દનો અર્થ થાય શરીર, અસુ શબ્દનો અર્થ થાય પ્રાણ, અને ર શબ્દનો અર્થ છે રમે છે. પોતાના શરીરમાં જ જે રમનારો છે, પોતાના શરીર સાથે રમીને જે સુખ મેળવે છે, એનું નામ છે ભૌમાસુર. ભૌમાસુરની દાનત બગડેલી છે, રાજકન્યાઓને કેદ કરેલી છે. આ રાજકન્યાઓ એટલે કોઈ સ્ત્રીઓ નથી, વેદના અભિમાની દેવો છે. અને વેદના મંત્રોના જે દેવતાઓ, વેદ ખાલી કંઠસ્થ કરી લેવો પંકજ, વેદ ગાઈ લેવો એ મહત્વ નથી. પૂજ્ય ડોંગરેજી બાપા એવું લખે કે વેદ તમને સાર્થક ત્યારે થાય, વેદનો દેવ કોણ છે, વેદનો છંદ કોણ છે, અને વેદનો ઋષિ કોણ છે. એક એક મંત્રના એક એક ઋષિ, એક એક મંત્રના એક એક છંદ, અને એક એક મંત્રના એક એક દેવ છે. ઋષિ, છંદ અને દેવ, આ ત્રણ વસ્તુ એક એક મંત્રના છે. જેને આ વસ્તુ ન ખબર હોય ને મંત્ર ગાય તો એનો કાંઈ ફેર પડે નહીં.